અયોધ્યામાં તારીખ 22 જાન્યુઆરીએ નવા બનેલા મંદિરમાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે। આ માટે વડોદરામાંથી રામ ભક્તો અને ગોપાલન સમાજના આગેવાનોએ બનાવેલી 108 ફૂટ લાંબી અગરબત્તી તારીખ 31 ડિસેમ્બરે રવાના કરાશે। તેની સાથે સાથે હવે વડોદરામાંથી 1100 કિલો વજનનો જંગી દીવો પણ અયોધ્યા મોકલવાની તૈયારી ચાલી રહી છે। વડોદરામાંથી 1100 કિલો વજનનો જંગી દીવો પણ અયોધ્યા મોકલવાની તૈયારી ચાલી રહી છે। ભાયલી ખાતે રહેતા રામ ભક્ત અરવિંદભાઈ પટેલે 1100 કિલોનો આ દીવો બનાવડાવ્યો છે। તેમનું કહેવું છે કે વડોદરામાંથી 108 ફૂટ લાંબી અગરબત્તી મોકલવામાં આવી રહી હોવાનું જાણ્યા બાદ આવો જ એક દીવો પણ ભગવાન રામ મંદિર માટે અયોધ્યા મોકલવો જોઈએ તેમ વિચાર આવ્યો હતો, એટલે યુદ્ધના ધોરણે દીવો બનાવવા માટેનું કામ શરૂ કરાવ્યું હતું। મળતી માહિતી અનુસાર મક્કરપુરા જીઆઈડીસીના એક કારખાનામાં 10 જેટલા કારીગરોએ છેલ્લા 12 દિવસમાં રોજ સતત 24 કલાક કામ કરીને આ દીવો બનાવ્યો છે। સ્ટીલમાંથી બનેલા દીવા પર રંગ કરવામાં આવ્યો છે। તેનું કુલ વજન 1100 કિલો થાય છે। દીવાની ઊંચાઈ 9.25 ફૂટ, પહોળાઈ 8 ફૂટ છે, જ્યારે દીવામાં ઘીની ક્ષમતા 501 કિલો છે। ત્યારે આ 1100 કિલોનો દીવો અયોધ્યા ખાતે પ્રજ્વલિત કરવામાં આવશે। 22 તારીખે પ્રભુ રામ પોતાના જન્મસ્થાન ઉપર ફરી એકવાર આરૂઢ થવા જઈ રહ્યા છે, ત્યારે આખા દેશમાં રામમય વાતાવરણ બની ગયું છે અને એમાં વડોદરા નગરી વિશેષ કાર્યક્રમો આપી રહી છે, જેમાં આજે 108 ફૂટની અગરબત્તી પણ અયોધ્યા જવાની છે। અને અમારા વિસ્તારમાંથી અરવિંદભાઈ પટેલે આ દીવો બનાવડાવ્યો છે, જેનું વજન 1100 કિલો છે। એની દિવેટ 15 કિલોની છે અને આ દીવાની ઘીની કેપેસિટી 500 કિલો ઘી એક સાથે અંદર ભરી શકાય એટલો મોટો દીવો છે। 9 ફૂટની હાઇટ છે, એટલે આખા દેશમાં રામમય વાતાવરણ બની ગયું છે અને વડોદરા એમાં વિશેષ યોગદાન આપી રહ્યું છે।